બીજા ને કેમ જાણું? હા બીજા હાથ જલ્દી ચલાક ગૌર આગળ આગળ મને કોમ કરે હા બેસો બદલી આ બેહો બટે પર જલ્દી ફોન પર કે રોડવાનો બેહો દોવાનો દીલો કોમ આપડો તો તમારે તો કેવું ઘરનું કામ કરો તો ખબર પડે શું ખબર પડે હા લાઈ ભાઈ આબા જાય આવું બેસો યાર બગાડી એ તો ખાતી નહીં એટલું તો બગાડ કર્યો તો રવાનું તા નાખો તાર હું તમે કોઈ કહેતા નહીં એટલે બેસો તો બેહોન કે સમજ પડે ને બેહોન તો કહેતું રહેવું પડે તો એમ થોડું નહીં બેસો ખબર પડે કોઈ ખબર ના પડે વાયરા પડે હા તારા ટાઈમ ની જો બીજી બીજી મિલકે તો ખાઈએ ખાવા થાય બે ખાતે કાના તમે દે આ બધા કોમ માહિતી ઓ હા બીજી બીજી બનાય કે સીસી દૂધ ખાતી હોય સિસ્મી દૂધ છે ને છાપ પેક લાવો કોમ ખાઈએ તો કોમ હમી રે શરીરમાં એ તો બપોર ખાધી છે ને ખાવું તારા શાક ને બાકી એટલું ખાઈ ખાઈ તો ફૂલી જવાય એવું થઈ રહ્યું પછી સીસી દૂધ તો કાકા ડોટ નહીં કહેતા મોઢા પર તારે ખો તો હા જો તારે ખાવું પડે આપણે ડોક્ટર તો કહે પણ આપણે થોડી અમે જોવા કે ઘરનો કામ કેટલો કરવાનો એ તો આપણે બેસો આ તો દૂધ લે જવું 2 કિલો બટાકા લેતા હરજે ડુંગળી બેવું ભેવું પડે આ ડુંગળી બટાકો એ તો પણ લીલું તો રોજ લાવે વધારે ના મેલાય પછી બગડી જાય તો લીલું હા તો છીછરી મળી જજે હરજે છીછરી મેલો ઓહો તો બેહો દોવાની ખબર તને અને બહુ કહું હા પેલો ઘરમાં લોકડો વાળવાનો તો વાળી દઉં ના હોય તો પછી ખીચડી મેલો કહો તો હાજુ તો કહેતી હતી હા મને સાડી બીજી લઈ આલો એટલે સાડીઓ લઈ આવી સાડી કોઈ ચિંતા કરે આ બેનો દૂધ તો બગાડ થવા દે સાડી તારે બીજું કંપની વાળાએ ફોન કરતા ખાલી કંપની વાળા એરણજી અરે રિચાર્જ પતવા નહીં કોઈ હાર લિંક મિલતી હોય તો અરે તને ચો મારતો એવું મને તો બધું આવડે હું તો મસ્તી મિલે તો ક્યું મિલે હા તમે કશું નોકરી લાવી નહીં ક્યો કપડો હાથમાં ઘૂઘરી મેલાઈ દઉં ને એવું રીંગ મેલતું પણ મને મેલાઈ આલવાનું વિકા એ તો મેલાય પણ એવું ગ્રીન મેલો તો મને ખબર હા સમજણ પડે કે હાથમાં ઘૂઘરી છે વાગે મારે કુકરી મેલાવી તમે કે બધો કુકરી મેલાવે તો હું કુકરી મેલાવ તને કોણ કરું ખાન ખાન હા માં ઘૂઘરા આપણે મોટા મોટા ઘૂઘરા મેલાઈએ ઘૂઘરીઓ મેલાવાની તો બધા ગોટે લબાવતા નહીં હા રેડો હવે તું કામ કરી દે છે આ લોકો તો પછી રાતે બેઠા બેઠા કરે હા તો બરા જા ચલો ચૂલો આપણે કઈ જાય હા રેડો ખીચડી મેલો ફોન ખાવા દે મને તો ખીચડી નું બોનું કાઢીને આવ્યું હોય હેલો હેલો શું કરો ચાનો ફોન કરું છું ઉપાડતી નહીં બસ આ ખીચડી મેલવા આવી હતી બેઠી હતી અમે વિકોન બે બેઠે તો તાઈને ફોન કરે ને આમ યાદ બે આવતી નહીં કહું ભૂલી ગયા કહું આપું છું હવે તો યાદ તો આવવાનું હું કહું હા મારો અત્યારે મળવું તને રાતે તો નહીં આવવું કેમ રાતે નહીં અત્યારે મળવું ગમે તે કર પણ અત્યારે તો હું કઈ બોને કણ આવું અત્યારે તું રે હું કણ આવું કે તું કહેતી હતો પણ હું હાર હેડ હું તાર જોઈ આવું હે ને મારા જોતા નહીં આબુ ઓય અત્યારે બધા ખેતરમાં બાજરી વઢાઈ જાય બધાની અત્યારે ખેતર બધો નવરો થઈ ગયો પણ માર વીકલો છે માર ઘેર જો જગ્યા નહીં મળે એવી હાર તે તન કેવી રીતના છે તન તને એક આઈડિયા આપું કો હું ગામમાં જઉં અત્યારે હા અને મેડિકલ માંથી ગોળી લાવીએ લેવલ કે પાય ગોળી એ તો આવા ગોળી પેલી ઊંઘવાની હા એ તો તને હું મળું એટલે મને કહેજો હેડો યાર અમારા આવતા હું છે ગોળી આલું ને હા એ તું ખાલી ખવાઈ દેજે હા પછી આપણું કામ થઈ જશે સારું હેડો હાલ તું આવી જાય ડબલું ભરીને હવે આપણે વાબો રે ને હા. ચાલુ છે તરી નીકળ આવી જાય એ આઈ હેડજો હાલે જાય એ હા કિરણીઓ બોલાય બોલાય કરે હા ઘણા દાડા કે મને લોકલું ભણી જાવ ના હોય તો આમ તો કહેતા તો ફાવતા દાખલા થઈથી ને પહાય તો એની લા ફટાફટ મને જવા દે છે ફટાફટ પ્રેમનો રંગ મને લાગ્યો
જોગીડાનો જોગ જોને જાગ્યો મેં ધૂડી તારા નામની કથા વેવાને આવો સાજનકી વારા જોઈ જોઈના મુએ હવા થાકી એટલી તમે મને વારા જોવરાવ છો પોપા દે બળી ગાને તો રોજ ગાવાના ના કપા પાડી દો વાત કરતો લે આ લાકડો બધો ભેગો કરી દે વાત તો કરું નહીં દેખાતું તું બુડા તારે આજથી પીયા મને પૈસા નહીં આલે હા વાય તો લઈ ગયો તો 60 રૂપિયા 60 રૂપિયામાં તો શું થાય તારે શું થાય હ તાન 60 રૂપિયાનું તો ખોડ આવે કિલો કોડ આવે પણ મારું નહીં આવતું ને આ લાકડો હળગાવા થાય ને ચોમાં હું આવે પછી આપડે ઓછા તો નાખી દઉં હું કહું તું લે આ લાકડું કાપ હું આવું શું જઈ આવું લે પેલા ઘેર જઈને લે ને તું કાપ દરરોજ ના બનો છે અને પપ્પાને તો કે હું કામ કરું સુન્યો ફરા પણ હું કામ કરું આમ મારવાનો એકદા પી જાઉં તો ફટાક પકન જોઈ હવે અત્યારે સુનિલભાઈ ફાટી સુનિલભાઈ તો ઓમ હી હું કહું ઓકે થોડી આગળ આવતી રહેજે આ સાઈડ આય ને હું તો ડોકલું થઈને આવી ઉતારમાં આવ્યું છે કે ફટોફટ કે ફટોફટ હું તને શું કહું જો આ ગોળી મેં મંગાવી દીધી ગોમમાંથી હા હા કોળી બાપ મારી જા મારો કોના માટે કે હતા વિકાની એક ગોળી આલવાની એટલે ઊંઘી જશે ના મરી જાય તો મારો ઘરવાળો અલી તું ગાંડા હોય કણ અને એક ગોળી ખવરાય અને ઊંઘી જાય એટલે મને ફોન કર હું આવી જઉં બરાબર મળવા હા હું ને કોળી આ તો ઊંઘવાની ગોળી છે હું ભવાની હા પોણી હંગાત આલી દેજે ગોળી શું કીધું એટલે ઓને શું થાય ઊંઘ જ આવે બીજું કોઈ થાય નહીં 3 કલાક સુધી ઉઠે નહીં ખાલી અને બાપ માં તો દાદા આવે ને ઉઠાતો એ હોય જાગે 3 કલાક પછી તો તું જોજે ને જાગી જશે મારા ઉપર વિશ્વાસ નહીં તને વિશ્વાસ તો હા પણ નહીં કોઈ થાય તો બાપ કોઈ નહીં થાય તો દવાખાને હું લઈ જઈએ 3-4 હું લઈ કરી તું અંતે એ ઊંઘી તો પછી હું એટલે તો મને કોઈ ખબર ના પડી જો તને ખબર હોય બધો ખેતર ચો થઈ જાય બધો આ ઓમાં બાજરી વઢે જાય પેલા બાજરી વઢે જાય આપણે મળવાનું ચોકન અને રાતે તો મેરા આવતો નહીં તું લગનમાં જોઈ પાહી એટલે હું કહું ને હમણાં ચો મેળા બાપ કોને તો હોતે હું તને શું કહું મારી વાત ખબર ને ઓકે હા આ ગોળી તું ખવડાવી દે હા અને ગોળી ખવડાવીને મને ફોન કર તું મને ફોન કરે ને એવો હું તરત તાર ઘેર આવી જઈ પેલી દિવાલ કૂદીને ના હોય તો બરાબર હા ચાલ ને એકો નકો પાહો પેલો તો ફાલતા તો લો આ તો થોડું મળી લે ઘરે તો મળી લે આમ ખુશ થઈ ગયા જાહે હું મારું પણ ફોન અરે મળ્યા કર ને ના ચાલાવા આટલા બધા આવીને મને વાટે ખુલ્લી જગ્યા કો ભાળે તો મને ઓ હવે તું જાહે જલ્દી જલ્દી જા અને પેલા કેતા ને યાર આજે 20 રૂપિયા પીવા ને 30 રૂપિયા લે પીવા જાય પછી હું આવું મળવા આવું કીધું જમકુ ગોળી ખવડાવી દે થારું એક જગ્યાએ લેવા દે સારું ટાઈમ જાય નકર નહીં જાય પાવો પેલો છો જો અબિયાલ પાછો આવું નજુ આવ્યો ને વિક્રમભાઈ ઠાકોરનું મને તો ગાવાનો શોખ છે એક વાર પીવું ને બરવા આવજે ધલડી મારી લાકડો કાપું છું તું એક વાર જલ્દી આવી જજે નકમું જોઈનો નૈરન મરી જાય પ્રેમ ગોરી તારા વિકો ચેવી રીતે ભૂલે જમકુડી એ તારા બાપુ ગોળી નહીં આવે લાકડો કાપવા તે ગીતો ગાવા માંડ્યો તું આ વિક્રમ ઠાકોર નો ફેન હું એટલે ફ્રેન્ડ તો હોક કર્યો પણ હવે તારી ગોળી નહીં આવે કે એકવાર પીવીને મળવા આવજે હવે તારા બા એ નહીં આવે કે લાકડો કાપવાનું સોનું મનું કાપ ના હોય હેઠ ઘેર ખીચડી મેં લે અને ખાઈને આવે તું ત્યાં જોતો અલ્યા વાય જતો પેલા ઘેર જતો સાચું તો કહેતો જ નહીં પાણી પીવા જતો અરે લે ને હું તને 30 રૂપિયા તો ગમમાં જઈએ થોડું દૂધ લઈ આય દૂધ વીનું લાવી દઉં 50 નોટ આલું વીનું દૂધ અને 30 રૂપિયા તું વાપરજે લે તો અભી હાલ જ આવું આ લાકડો કાલ લઈ લેજો આય બાપ એ તો શિકાર ઘેર આયા કે નહીં આયા છું તો ડોકલું મેળવા દેતી હોય થાપ લાગે હમણાં તો હારું પગને પગ બહુ ફૂટું ખબર પડતી ને શરીરમાં શું થાય બેહવા દે હું બહુ જો જય ઓ બ્રો ઓ હાય કર લાગે પાણી તરફ લાગી અરે હાલ આયા તમે આ થાક મને થાક લાગે હમણાં ઓ બડા પાણી લાવો લેતે આ જે તો શેતાવાળી વોટરમાં થાકી ગયો હું તો આવતા હતો શેતા રહી શીખા હતું હા આઈ પારો તો મારું જો હું પાલું તારા ઘરમાં તને વસ્તુ મળતી નહીં હવે સારીમાં આવ શક્તિ જેવું લાગે હા તારું પગ ને પગ બહુ ફૂટો મને અતે મો કેતી હતી હા કે તમને આવું થતું તો બે ત્રણ દાડા હતી મેં તમારા બેનપણી સાથે કોળી મંગાવી ઠંડી મંગાવી
તમાર કમજોરી થઈ નહીં ઓ આ પગ તૂટે નહીં તાન તક તૂટે ના છે તમારે પેલા આ કે તને ફટ ગળી લઉં હું તો આ રકમ મો તમે આવવાની પાસે છે તમે ગોરી તમે છે ને આમ કાઢ્યા ગયો આમ પૈસા પાછા લાવા ના લાવા ન કરતો પડી ના જોઈ તો મારી પારી પણ લ્યો. ગળ તો હાચું કી હાવ ઘરે જો તમને હા ને આર્યો આ પોથા હે ને પોથામાં દુખતું મટઈ જવા તો મજબૂત છે આ તો ભારે ગોળી છે ને કોઈ ભારે ગોળી ને? તો એલા હેતા હવે આરામ કરો તો કરો આરામ ઓય બાય હું ઘરમાં પંખા વાળે ઊંઘ સારું છે ને? પંખા મૂક્યો તમે પછી ફરક પડશે હાય. તું ખાવા ટાઈમે ઉઠાવજે હા ઉઠાડો બાપા ઉઠાડો હવે તમે હાપુચા ઊંઘી જ જવાના હો ઈ તો કે કમજોરી બંધ કરી ખાવાનું આવો બરાબર કોતરો પાથરી આવો હા હર પાસે આરામ કરતું છે હા એ ઊંઘ આવો હા વધી હા કમજોરી તમારી જતી રહે કે ફારા ઊંઘ આવો તો ઊંઘું ન કહું એટલે તો કહું કે ખાટલા ઊંઘો તો સારું રે ખાટા બધું હું ના પડું કે આ હવે ઊંઘો મને તો ઊંઘ આવા છે કેવું થયું આમ કોમ કોસે છે હા હા એટલે તો ખાવાની તો ઊંઘ આવતી છે એ માતો કે ખાવ પીવું નહીં મેં તો રાતે ઉઠે ને મોડા તો ખાય ને મને ઘરે જતા હા આ તો હું એકલી ખાય તું ખાઈ લેજે તને ભૂખ ન લાગે હું રાતે મોડા ઉઠે તને ખાઈ હું ઘરે બોલે રે પછી હું બોલે તે ઊંઘ આવે તો એ હું થાય પણ કશી તને ઊંઘ જ આવે છે તું ઊંઘ આવે હા રે હેડો તમે આરામ કરો હેલો હા બોલ જમકો આ તો હાથ ઘેર રહી ગયો એ 3 કલાક સુધી જાગશે જ નહીં હાય હાય તાણ તો તમે ખાવા ફરો કે તન પછી તને આવશો હું હવે આવું તું પેલા જોઈ લે એકવાર કે જાગ કે ઊંઘી ગયો જોયો જોયો મેં તો ઊંઘી છું હા પૂછો સાચું આમ જોઈ લેજે ફરીથી એકવાર મારા બાય ઘર પર રિસોર્ટ છે મને ખબર પડતી હોય તો હું આવું તાં ડાયરેક્ટ ઘરમાં આવું હા જલ્દી આય દિવાલ કૂદી ના આવું કે હેડી આવું ગમે તે તાર દીવાલો ફાડી ના હોય તો દીવાલો ફાડી ના આય, ગમે તે જે કરી ના હોય પણ આય ખરા મળવા તારા માટે દિવાલ કૂદી ના આ આવું એટલે જલ્દી છે જમકો આવું તાં હાલ જો એ હા અરે એ આવે ને તે હવે તૈયારીઓ કર દો અને જલ્દી તૈયાર કરી દેજે ને કહો તો ફોન કર રાખજો અરે ચાકતા તો નહીં જોવા છે ને કાતો પટક તોડી નાખીએ તો વેમેલો કોણ પાછો એ હે રે હવે તો બધું કરે મારો હવે દરવાજો ખુલ્લો રહેવા દે છે હા જવા દો રસ્તા રસ્તે જાય ને તો કોઈ ભાઈ જશે એમના ને બીના બધું હવે જતું રહે ને એટલે હવે દિવાલ જ કૂદવા દે આપણા માટે દિવાલ બનાવેલી જ છે ને હા. અને ઘર તો બંધ હા બારીઓ બંધ હા શું કરું ખખડાવ જમકો ઓ હા વાહ હા આઈ ગયા આઈ ગયો એટલે તને ઠંડા કરે ઘર બંધ કર દો ઓહો બારે કરવાનું થાય કર દે અમે તો હપુ તો ઊંઘી ગયા તો જોઈ લેજે એક વખત હા હા મને આરો બીક લાગે મેં 10 વખત જોયું આ પડદો આમ કરી દે ને કોઈ જોવા નહીં હું કહું ઓહો તો કઈ બેહવાનું આપણે આ તે ચાખે નહીં મને તો બેઠ લાગો પણ આમ તો મને જોવા દે ને એક વખત તો મને તો તમે તો કે બહુ ભારે ગોળી હમકી ના નહીં જાગતો આ તો વિશ્વાસ હું ગોળીનો કોઈ વિશ્વાસ ના કહેવાય અતિ ના થાય માર તો હપુ તો ના ખબર તો હા હે પછી મને ના 3 કલાક પછી જાગશે આઈ કલા પછી ઓ 3 કલાક પછી જાગશે તું હું કહું ઓહો આ બધું તૈયાર કરી દે તું મેં તૈયાર જ રાખી તો પતંગ આવે ને એટલે તું તો આમ બહુ ડાયો તાન આમ જલ્દી બધું તૈયાર કરી નાખી જાગને ને મને તો પાછાઈ મઈ નાખે એવું તાન ના મારા હવે 3 કલાક સુધી તો જાગશે જ નહીં મને વિશ્વાસ છે મને પેલા એને કીધી જે ગોળી આલી ને મેડિકલ માં હે મેડિકલ વાળા કીધી કે 3 કલાક સુધી એ નહીં જાગે મેં તો તને કહો માટે પૈયાની હા પણ તું આટલું બધું દૂર છે બે પેલા બે પણ ખબર તો ખારાન કે દો બના દે ભાઈ હે ના ની જેવન તમે કમજોર હું નથી એના માટે કો આતો જોને તી કઈ ગોળી ખવડાવી હતી થોડી ખવરાઈ એટલે દીધી હું તાવલે થોડી ગીત લાયો તો ઓ ગિફ્ટ કરાય આ જોને ચી લાયો ને ચકરી છે પણ બહુ આમ કિંમતી છે કેટલા રૂપિયા વાળી ખબર એ એમડી હતો રૂપિયા વાળી જ છે રૂપિયા વાળી આપણે બેની લાયો માં માટે બસ આટલું તારા કયો રૂપિયો ને હું ગુજા એટલે રૂપિયો જ છે ગુજા 2 રૂપિયા ના ગુજા મને લઈ આવતો તો તે
બે કેમી લઈ લીધી, એક તારી ને એક મારી. પણ હું તો કહું હા આપણે તો રાતે પેલું યાદ હોય ને તો હમી હોજી મેં તો ઘર આવી હમી હોજી તું ઊંઘી ગયો તે રાતે ચો મેરા આવે, તું ના પાડી રાતે મળવાનું હવે. મેં તો કીધું તો ભાઈ એમ તો છોડ તને આ તો હું અરે કે મને હાલ દુખવા તો મને હાર કરાવી દીધી છોડ. મને તો તારા ખોળામાં ઊંઘવા દેજે. આ તને તો ઊંઘું યાર ઊંઘવા દે મળતું ઘેર ઊંઘવા મળે પણ આવું ના મળે ને, આવો પ્રેમ ના મળે ને. અને હજુ પણ મારા વિશે કોઈ કહે કે નહીં હજુ પાછું મેં આમ નોકરી કરી હવે. ના હોય એને રજા જ નહીં મળતી ને, રવિવારની રજા હતી પણ આ બધું પેલું હતું ને. અને બહુ કહો હા તું વિક્રમના રાત કરી લે ને ગમે તે કરી તે ના હોય તો કાલ હવાર પર ને વિકલા જોડી આવું, ચા બા પીએ ને વિકલાને હું મનાઈ લઉં કોક કરી. અને બેને એક થાય તો હું હારું કે નહીં તો ના કરતી તે તો દાદી વિકલા કે ભૂલ મારી હતી, હું કઈ દે ને હા તો હું નતો જે તો પણ પકડી પણ ના એકલા માર ઘેર આવવા મને ને આપણે હરીમણી બધે ચોકવાનું ભેગો ફરીએ ફરી મળી ફરવા જઈએ આપણે તઈ જણા ચોક. કોક એવું કરીએ તો અમાર તો કોમમાં તો તમને પટેલ બોલાવતા ફાવ પણ હું કહું હા હું મળવા આવી જામ, આપણે વાત તો બહુ કરી. ખોખું ખાવું જાનું ખાવું નહીં માર મળવું. આ તો આવું કરી તો મળવા તો આવ્યો તો મને હા મને તારા વગર નગીરે ન તો ગમતું સાચું કે સાચું કહું જો ત્યાં લગ્નમાં જ ગયા એટલે લગન બહુ ખાચો પડે આ ભાઈબંધની બુનો લગ્ન હતા. મને પૂછવાય રહેતો નગીરે અને નવી નવી ફેફાઈ તો જતો રહે મને ખબર તું પડે જોઈ તો ડીજે માં કેવી મજા આવતી હતી. ઉડી કે મજા આવતી હતી મને કહેવા રહેતું તું અરે તને કહેવાનું ફોન કરવાનો હતો પણ મારે રિચાર્જ નતું જાણ. વિચાર નતો મને ખબર તમે ભૂલી ગયા કોઈ બે આપણે હાડ એવું નહીં, આ તો આ ઓ રીમાની વાત. મને ખબર પડે જંકુ એવું નહીં, કોઈ એવું નહીં જંકુ એવું નહીં કશું એ. લગ્નમાં તો ચેટલી આવી થોડું કે આપણી થઈ જાય બધી. મને ખબર તું અંગ્રેજ માં હું ઓછું જોવાનું કરી દીધું અરે તને જોવા માટે તો હું વહેલો ચેટલો ઉઠું ખબર? 6 વાગે ઉઠું. 6 વાગે તાણ 6 વાગે ઉઠું અને હવે જોઉં ઘેર તારા. એવું તાણ તને ખબર નહીં? ના મને તો કઈ ખબર હોય જાનું મનાવા રહેવાતું નહીં. તાપ લાગવા જાન ના તો તાપ તો લાગે પણ હવે હું તને કહી દઉં હજી. ઓકે હા તું ઊંઘી જા. તું ઊંઘી જા જલ્દી. જાનું જાનું તું ઊંઘી જા હજી ફટોફટ. ઊંઘી જા ને. કેમ જાનું હા ઊંઘી જા. જય માતાજી મિત્રો. જય માતાજી મિત્રો, જે તમે આ વિડીયો જોયું એમાં એક ઘટના અને કોઈ સમાજને કોઈ લાગુ પડતું નહીં. કોઈ સમાજ કે કોઈ ઘટનાને લાગુ પડતું નહીં. આ વિડીયો ફક્ત ને ફક્ત મનોરંજન માટે બનાવેલ છે, તો કોઈને ખોટું લગાડવું નહીં. નહીં. જય માતાજી અને મિત્રો. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અમારી ચેનલ જય ગોગા ઓફિશિયલ લિંક